नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर इनरव्हील क्लब ऑफ उमरगाम एक अनोखा आयोजन करने जा रहा है। संस्था की महिलाओं ने शहर में घरेलू काम करने वाली महिलाओं और सब्जी बेचने वाली महिलाओं के साथ महिला दिवस मनाने की योजना बनाई है। साथ ही हर साल की तरह इस साल भी महिलाओं के मनोरंजन को ध्यान में रखते हुए एक शाम हमारे नाम कार्यक्रम रखा गया है। इसमें खेलकूद की गतिविधियां और नाश्ते की व्यवस्था के साथ महिलाओं को मनोरंजित करने का प्रयास किया जाएगा। दी वॉइस न्यूज़ के लिए उमरगाम से राम सोनगढ़वाला की रिपोर्ट। इनरव्हील क्लब ऑफ उमरगामथी रिया पाल बोलूँ छूँ અને અમારી સંસ્થા 101 વર્ષથી આંતરરાષ્ટ્રીય ધોરણે મહિલાઓ અને બચ્ચાઓ માટેની સામાજિક પ્રવૃત્તિ કરતી આવી છે। ઉમરગામ ક્લબ મહિલાઓ માટે એક અલગ તરફથી વિચારે છે અને અમે આ વર્ષે મહિલા દિવસે જેવી રીતે કે દરેક ઘરની હાઉસ હેલ્પર કામ મેડ અને જે વેજીટેબલ સેલર્સ છે, જે લોકો રોડ પર બેસીને આદિવાસી લોકો શાકભાજી વગેરે વેચતા હોય છે, એ લોકોની સાથે અમે આ વખતે ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેટ કરવાનું વિચાર્યું છે અને એની માટેની અમારી તૈયારીઓ પણ ખૂબ જોરશોરથી ચાલી રહી છે અને અમે ઈચ્છીએ છીએ કે સમાજના દરેકે દરેક વર્ગના લોકોને આની અંદર ઇન્વોલ્વ કરી અને એક સરસ રીતે એ લોકોને એન્જોયમેન્ટ આપી, એન્ટરટેન કરી અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે। નમસ્કાર, થેન્ક યુ। મહિલાઓ માટેનો અમારો એક સ્પેશિયલ પ્રોગ્રામ અમે છેલ્લા 2-3 વર્ષથી ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને એ છે એક શામ હમારે નામ। અને આ વખતે અમે એની અંદર દર વર્ષે જેવી રીતે અમારું અલગ અલગ રીતનું એની અંદર આયોજન હોતું હોય છે। ક્યારેક અમે સ્પોર્ટ્સ કરીએ છીએ, ક્યારેક અમે કુકિંગ અને ફેશન શો કરતા હોઈએ છીએ મહિલાઓ માટે। આ વખતે અમે વિચાર્યું છે કે ઘરમાં કામ કરતી બાઈઓ મેડ અને જે રસ્તા પર આદિવાસી મહિલાઓ જે શાકભાજી વગેરે વિક્રેતા હોય છે, તો એ લોકોની સાથે અમે મળી અને જે એમને એન્ટરટેન કરીશું। રમત ગમત છે, એમની સાથે વાતચીત, એમને ફૂડ વગેરે પ્રોવાઈડ કરી અને એમની સાથે સેલિબ્રેટ કરશું આંતરરાષ્ટ્રીય વુમન્સ डे। धन्यवाद। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।